નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ મારી યુટ્યુબ ચેનલ એમડી એજ્યુકેશનમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 9ની અંદર આ દાખલા નંબર 3 જે છે સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 3 એમાં આપણે એક રીત ભણી ગયા, અચળ આધારની રીત. આજના લેક્ચરમાં આપણે પરંપરિત આધારની રીત શીખવાના છીએ. રકમ ફરી એક વખત જોઈ લઈએ, કારણ કે જેણે રકમ નથી જોઈ તે લોકોને ખ્યાલ નહીં આવે. એના માટે પહેલાં આપણે સૌપ્રથમ રકમ જોશું. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા, ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ પરંપરિત અને અચળે આપણે ગણી નાખેલું છે. હવે આપણે ગણવાના છીએ પરંપરિત આધારે સૂચકાંક. ભાવનો સામાન્ય સૂચકાંક પરંપરિતની અંદર પણ ગણવાનો છે. તો આપણે અહીંયા લખીશું વસ્તુ. 3 વસ્તુ છે. એક તો છે ઘઉં, બીજું છે ચોખા, ત્રીજું છે ખાંડ. વસ્તુ સાથે કાંઈ લેવા દેવા નથી. કદાચ 4 વસ્તુ આપે કે 5 વસ્તુ આપે, દાખલાની ગણતરી સેમ જ થશે. 2011ની કિંમત 18, 30 અને 30. અહીંયા આપણે 2011ના સૂચકાંકની ગણતરી કરીશું. ત્યાર પછી અહીંયા આવશે 2012. 2012માં 18.50, 36 અને 31. ત્યાર પછી અહીંયા 2012ના સૂચકાંકની ગણતરી આવશે 2013, 18.90, 38 અને 32. ત્યાર પછી આપણે 2014. 2014માં 19, 38, 34. ત્યાર પછી 14ની ગણતરી અહીંયા કરીશું 2015, 19.50, 39 અને 36. અહીંયા 2015ની ગણતરી. ચલો, હવે રકમની જરૂર નથી, જોઈ લો. પરંપરિતે ગણવાનું છે, ભાવનો સામાન્ય સૂચકાંક ગણવાનો છે. હવે આ રકમ હું કાઢી નાખું છું. ચાલો, હવે અહીંયા આપણે 2011નો સૂચકાંક ગણીશું. એટલે અહીં લખી દઉં સૂચકાંક. અહીંયા લખી દઉં સૂચકાંક. સૂચકાંક સૂચકાંક સૂચકાંક. હવે આપણે ગણવાનો છે પરંપરિત આધારે સૂચકાંક. એટલે હું અહીંયા સૂત્ર લખીશ, પરંપરિત આધારે સૂચકાંક. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. આ છે પરંપરિત આધારનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો. અને દરેક ગણતરી થોડીક અલગ લાગે એટલા માટે હું અહીંયા ઊભી લીટી પાડી દઉં છું, જેથી કરીને તમને આંકડાઓ સ્પષ્ટ રીતે દેખાય આવે. હવે અહીંયા પહેલા 2011ની વાત કરીએ. 2011 છે ને આધાર વર્ષ લેવાનું કીધું છે, પણ અચળ આધારની રીત માટે. આ તો પરંપરિત આધારની રીત છે. એટલે આપણે અહીંયા શું કરીશું, ચાલુ વર્ષની ચલની કિંમત 18
આધાર વર્ષની ચલની કિંમત એ રીતે 18 અગાઉના ચાલુ વર્ષની ચલની કિંમત 18 અગાઉના વર્ષની 18 ગુણ્યા 100 એટલે પહેલો જવાબ 100. ચાલુ વર્ષની 18.50 અગાઉના વર્ષની 2012ની અગાઉનું વર્ષ 2011 થાય. અગાઉના વર્ષની ચલની કિંમત 18 ગુણ્યા 100 18.50 ભાગ્યા 18 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 102.78. 777 આવે છે એટલે આપણે 78 લખીએ છીએ. ચાલો ત્યાર પછી ચાલુ વર્ષની ચલની કિંમત 18.90 અગાઉના વર્ષની કિંમત 18.50 ગુણ્યા 100 2013ની અગાઉ આવે છે 2012 તો 18.90 છેદમાં 18.50 ગુણ્યા 100 18.90 ભાગ્યા 18.50 ગુણ્યા 100 102.16 102.16 એવી રીતે ચાલુ વર્ષની ચલની કિંમત 19 અગાઉના વર્ષની કિંમત 18.90 ગુણ્યા 100 19 ભાગ્યા 18.90 ગુણ્યા 100 જવાબ આવશે 100.53. 19.50 ભાગ્યા 19 ગુણ્યા 100 19.50 ચાલુ વર્ષની કિંમત અગાઉના વર્ષની 19 ગુણ્યા 100 એટલે 102.63. ચાલો હવે એવી રીતે આવી ગણતરી નહીં લખું, ડાયરેક્ટ જ લખું છું. ચાલુ વર્ષની ચલની કિંમત 30 અગાઉના વર્ષની 30 ગુણ્યા 100 એટલે પહેલી 100. હવે અહીં ડાયરેક્ટ જવાબ ચાલુ વર્ષની 36 ભાગ્યા અગાઉના વર્ષની 30 ગુણ્યા 100 120. ચાલુ વર્ષની 38 ભાગ્યા અગાઉના વર્ષની 36 ગુણ્યા 100 105.55. ચાલુ વર્ષની 38 અગાઉના વર્ષની 38 ગુણ્યા 100 એટલે જવાબ 100. ચાલુ વર્ષની 39 અગાઉના વર્ષની 38 ગુણ્યા 100 102.63. 39 ભાગ્યા 38 ગુણ્યા 100 102.63. 30 ભાગ્યા 30 ગુણ્યા 100 એટલે આનો જવાબ 100. 31 ચાલુ વર્ષની કિંમત ભાગ્યા અગાઉની 30 ગુણ્યા 100 103.33. 32 ભાગ્યા 31 ગુણ્યા 100 103.23. 34 ભાગ્યા 32 ગુણ્યા 100 106.25. 36 ભાગ્યા 34 ગુણ્યા 100 105.88. ચાલો હવે આનો સરવાળો, ત્રણેયનો સરવાળો 300 102.78 પ્લસ 120 પ્લસ 103.33 326.11 102.16 પ્લસ 105.55 પ્લસ 103.23 102.16 પ્લસ 105.55 પ્લસ 103.23 આનો સરવાળો 310.94 100.53 વત્તા 100 વત્તા 106.25 306.78 102.63 102.63 105.88 ત્રણેયનો સરવાળો 311.14. તો વિદ્યાર્થી મિત્રો આપણને ભાવનો સામાન્ય સૂચકાંક શોધવાનો કીધો છે. તો અહીંયા હું સૂત્ર મૂકું છું. ભાવનો સામાન્ય સૂચક આંક એનું સૂત્ર
સૂચક આંકનો સરવાળો ભાગ્યા વસ્તુની સંખ્યા. સૂચકાંકનો સરવાળો 300, વસ્તુની સંખ્યા 3, એટલે 2011 માટે સામાન્ય સૂચકાંક 100 થયો. સૂચકાંકનો સરવાળો 326.11, વસ્તુની સંખ્યા 3, 326.11 ભાગ્યા 3, 108.70. ચાલો, ત્યાર પછી સૂચકાંકનો સરવાળો 310.94, વસ્તુ 3 છે, 310.94 ભાગ્યા 3, 103.65, 306.78 ભાગ્યા 3, 306.78 ભાગ્યા 3, 102.26, 311.14 ભાગ્યા 3, 311.14 ભાગ્યા 3, 103.71. તો આ થયો ભાવનો સામાન્ય સૂચકાંક. વિદ્યાર્થી મિત્રો, અગાઉનો જે અચળ આધારનો દાખલો હતો એ પણ આ જ રીતે ગણાય, પણ બંને રીતમાં ફરક ખાલી અગાઉના વર્ષનો અને આધાર વર્ષનો છે. હવે અહીંયા આધાર વર્ષ લઈએ, જો માનો કે અચળ આધારની રીત હોય, અહીંયા અચળ આધારે સૂચકાંક, તો સૂત્ર એવું આવે, ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં આધાર વર્ષની ચલની કિંમત ગુણ્યા 100. તો અહીંયા જે ઘઉંનો સૂચકાંક શોધવામાં આવે બધાના છેદમાં 18 આવે, 18. પછી ચોખાનો સૂચકાંક શોધવામાં આવે ત્યારે બધાના છેદમાં 30 એ રીતે આવે. ખાંડમાં તો કે 30 આવે. પછી સામાન્ય સૂચકાંક બેયમાં એક સરખો જ શોધવાનો છે. સૂચકાંકનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવાનું છે. સૂચકાંકનો સરવાળો કરીને ભાગ્યા 3 કરવાનું છે. એટલે આ સામાન્ય સૂચકાંક મળે છે. પછી પરંપરિત આધારની રીત છે, તો એમાં શું હોય કે ચાલુ વર્ષની ચલની કિંમત છેદમાં અગાઉના વર્ષની. માનો કે આ વર્ષ આપણે ચાલુ ગણીએ, તો અહીંયા ગણતરી શું થાય, ચાલુ વર્ષની 38, અગાઉના વર્ષની કેટલી, તો કે 36 ગુણ્યા 100. એવી રીતે માનો કે આની ગણતરી કરવી, તો અહીંયા એમ લખાય, ચાલુ વર્ષની 36, અગાઉના વર્ષની 34 ગુણ્યા 100. આમ ઉપર નહીં જોવાની, કારણ કે વસ્તુ ચેન્જ થઈ જશે. આપણે ખાંડની કિંમત ગણતા હોય તો ખાંડની લેવાની, ચાલુ વર્ષની 36, અગાઉના વર્ષની 34. મૂળ ફરક એટલો છે. આ રીત ઓલરેડી આગળ લેક્ચર નંબર 8 ની અંદર આવી ગઈ છે. એમાં ફરક એટલો હતો કે દાખલો ઊભો હતો અને દાખલો આડો છે. એમાં કોઈ એક જ વસ્તુની કિંમત આપતા હતા, આની અંદર 3 વસ્તુની કિંમત આપી છે, એટલે 3 દાખલા કહેવાય આને. જો આને પણ ઊભા કરી દેવામાં આવે તો 3 દાખલા બને પરંપરિતના. આ જ દાખલો પરંપરિતનો 3 બને. આની અગાઉ લેક્ચર નંબર 9 ગણ્યો આપણે, એની અંદર અચળવાળા 3 ગણ્યા, અને ત્રણેય વર્ષ વાઇઝ સૂચકાંક આપણે શોધવો પડે, એટલે આવી ગણતરી આડી કરવી પડે છે. માનો કે અહીંયા પરંપરિતની ગણતરી કરવી હોય તો ચાલુ વર્ષની કિંમત કેટલી લેવાય, 31, અગાઉના વર્ષની 30 ગુણ્યા 100. મારે આની ગણતરી કરવી હોય તો ચાલુ વર્ષની 34, અગાઉના વર્ષની 32 ગુણ્યા 100, ચાલુ વર્ષની 39, આગળના વર્ષની 38 ગુણ્યા 100. આ રીતે ગણતરીઓ ધ્યાનમાં લેવાશે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં એટલું જ, અને નેક્સ્ટ આપણે કંઈક નવું શીખીશું. મિલતે હૈ છોટે સે બ્રેક કે બાદ. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.